નમસ્કાર મિત્રો, વિડીયો હું તમને આગળ પૂરો બતાવવાનો છે જે થંબનેલમાં જોઈ છે એ જ છે। મિત્રો જણાવી દઉં કે પદ્મા સોંગ અત્યારે ગુજરાતમાં ટોપ લેવલે ચાલી રહ્યું છે અને અત્યારે હોય અવનવી રીલો બનાવી રહ્યા છે। પણ કારણ એ છે કે આ પદ્મા સોંગ એટલે એક ધાર્મિક સંસ્કૃતિની આધારિત આ એક સોંગ છે અને એક સુરવીરની આ ગાથા છે, એટલે કે વીર માંગણાવાળા જ્યારે ગાયોની વારે થયા હતા ત્યારે તે વીર ગતિ પામ્યા હતા, પણ એની આગળની આ અમર પ્રેમ કહાની લોકો અમુક જાણતા નથી અને તેને સોંગ સાથે અમુક એવી કોમેડી વિડીયો બનાવે છે, મજાક બનાવે છે। પણ હકીકતમાં આ ભાઈએ શું કીધું છે? આ ભાઈ એ વ્યક્તિ છે જે હંમેશા માટે સત્ય માટે જ બોલતા હોય છે અને એની હરેક રીલ બેસ્ટ હોય છે। તો ચાલો આખરે આ ભાઈ શું કહે છે તે ધ્યાનથી સાંભળજો। આ ગીત અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને ઘણા લોકોના મેં વિડીયો જોયા કે આની પાછળ માંગણાવાળા નહીં, આ ગીતની પાછળ કોમેડી વિડીયો બનાવે છે અને મજાક અને એની ઠેકડી ઉડાડતા હોય ને એવા વિડીયો બનાવે છે। તો એને મારે ખાલી એટલું જ કહેવું છે કે આની પાછળનો ઇતિહાસ તમને ખબર છે? આ માંગણાવાળો કોણ હતો કે જે ગાયોના ધણ વાળી દેતા હતા અને એની પાછળ યુદ્ધે ચડેલો વ્યક્તિ છે। એ યુદ્ધમાં જાય છે ત્યારે એની પ્રીતમ પદ્મા એમ કહેવાય કે મહેલના ઝરૂખેથી એને એમ કહે છે કે લે માંગડા, મેં અત્યારે અહીંયા પાટ માંડ્યો છે, ચોપાટનો એક દાવ ખેલતો જાય ત્યારે માંગડો એમ કહે છે કે આ ચોપાટ સંકેલતી નહીં, હું આવું છું અને આપણે પછી આ ચોપાટને પૂરી કરશું। અને પછી આ માંગડાવાળો જે ગાયોના ધણ વાળી ગયા હતા એ ધણના જેમ કહેવાય કે યુદ્ધમાં ખેલતો ખેલતો બાકાજી બોલાવતો સાહેબ યુદ્ધમાં જે એને જે ચોર લૂંટારો હતો એને પાછળથી દગો કર્યો અને એને કટારનો ઘા કર્યો, એની કટારનો ઘા વાગતા એ ત્યાં ઢળી પડે છે ત્યારે આ ગીતનું સર્જન થાય છે। વિચાર તો કરો સાહેબ। અને પછી એ મરતા મરતા એના મામાને કહે છે કે તમે પદ્માને સંદેશો દેજો કે પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો। અરે એને કેજો જાજા કરીને જુહાર એમ મરતા બોલ્યો માંગડો સાહેબ। કે જે વ્યક્તિ એમ કહેવાય કે જેને ગાયો માટે ગૌતરી માટે જીવ આપી દીધો, જેને એક કોલ માટે થઈને એમ કહેવાય કે ભૂત બનીને પ્રીત નિભાવે છે સાહેબ, તમે એના કોમેડી વિડીયો બનાવો છો, ઇતિહાસને ચેડા કરો છો, ખરેખર તમને ધિકાર છે। આવા લોકોને આ વિડીયો ખાસ શેર કરજો અને બને ત્યાં સુધી આ વિડીયોને એટલો શેર કરો કે જેનાથી હરેક વ્યક્તિની આંખ ખુલે અને ઇતિહાસ સાથે ચેડા અને કોમેડી કરવાનું બંધ કરે। તો મિત્રો આ ગીતનો દુરુપયોગ કરનાર વ્યક્તિઓ માટે આ ભાઈ બોલ્યા છે, તો આ ભાઈને મારા તરફથી એક સેલ્યુટ છે, કેમ કે આવા વ્યક્તિ આપણા ગુજરાતની અંદર હોવા જ જોઈએ કે કોઈ પણ એવું ધાર્મિક ગીત હોય, કોઈ પણ લોક સંસ્કૃતિને ધરાવનાર ગીત હોય એની મજાક એટલે કે કોઈ પણ કોમેડી વિડીયોની અંદર મજાક ન ઉડાડવી છે। તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર તમારો જવાબ આપશો।